ખાંભા મામલતદાર દ્વારા કુલ ઘઉં 250 કિલો અને ચોખા 644 કિલો ગેરકાયદેસર સંગ્રહ કરેલ જથ્થો બાતમીના આધારે ઝડપી પાડ્યો। ખાંભાના ડેડાણ ગામેથી ખાંભા મામલતદાર દ્વારા ગેરકાયદેસર શંકાસ્પદ રેશનિંગનો જથ્થો ઝડપી પાડ્યો હતો। ધારી એસટીએમ સૂચનાથી ખાંભા મામલતદાર સ્ટાફ દ્વારા ખાંભાના ડેડાણ ગામેથી ઘઉં ચોખા સહિત શંકાસ્પદ રેશનિંગનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો। સાહેબ ગઈકાલે ખાંભા તાલુકાના ડેડાણ ગામે ઘઉં ચોખાનો જથ્થો ઝડપાયો, શું છે આખી વિગત? ગઈકાલે 4/6/2025ના રોજ ડેડાણ ગામે બપોરના 3 વાગે પ્રાંત સાહેબ ધારીની સૂચના મુજબ માલકને રોડ ઉપર આવેલ હીરાભાઈ પોપટભાઈ સાંગળિયાની ખેતીની જમીનમાં જે ઈંટુનો ભઠ્ઠો ચલાવતો હોય તેમાં આવેલ એક ઓરડીમાં ઘઉં તથા ચોખાની ગુણો જે ફેરી મારી અને ગામેથી ઉઘરાવી અને ત્યાં જથ્થો સંગ્રહ કર્યાની બાતમી મળતા તે અંગે અમો તપાસ કરતા ત્યાંથી કુલ ઘઉં 250 કિલોગ્રામ તથા ચોખા 644 ગ્રામ બિનકાયદેસર ગેરરીતિ કરી અને સંગ્રહ કરેલાની બાતમી આધારેથી જથ્થો પકડાયેલ છે। આ જથ્થો જોગરાણા વિવેકભાઈ બોગાભાઈનો હોય તેઓને બોલાવી અને આ જથ્થો સીઝ કરેલ છે અને ગોડાઉનમાં સુરક્ષિત રાખવામાં આવેલ છે, જેની તપાસ અત્યારે હાલ ચાલુમાં છે। સાહેબ આ જથ્થો ક્યાં લઈ જવામાં આવતો હતો એની કોઈ માહિતી દ્વારા પૂછાણ કરતા તેઓએ જણાવેલ છે કે આ જથ્થો અમે એકઠો કરી સંગ્રહ કરી અને વિસાવદર તાલુકામાં જુનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકામાં મોકલવામાં આવે છે તેવું જણાવેલ છે।